છોટાઉદેપુર જિલ્લાના ઘૂંટણવડ ગામે કાચા મકાનમાં આગ લાગી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામે હોળી ફળિયામાં અશોકભાઈ જયંતિભાઈ રાઠવાના કાચા મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। સાથે જ પશુ માટે રાખેલો ઘાસચારો પણ બળીને ખાખ થયો હતો। આગની જાણ છોટાઉદેપુર ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર સ્ટેશન ઓફિસર યુવરાજસિંહ ગોહિલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જ્યારે તાત્કાલિક આગ ઓલવીને થતું વધુ નુકસાન કે જે અટકાવવામાં આવ્યું હતું। આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં એક એવો કોલ મળતા આગનો જે પાવીજેતપુર તાલુકાના ઘૂંટવડ ગામના રહેણાંકી મકાનમાં આગ લાગેલ હોય, જેમનું નામ મકાન માલિકનું રાઠવા અશોકભાઈ જયંતિભાઈ કરી જાણવા મળેલ છે। ઘરમાં આગ લાગતા કોઈ કારણોસર આગ લાગતા ઘરની અંદર રહેલ ઘરવખરી સામાન તેમજ પશુઓના ઘાસચારામાં આગ લાગેલ હોય, આગને કાબૂ કરી અને બુઝાવેલ છે અને મકાન માલિકના ઘરની